હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું બટેકાની સૂકી ભાજી. તો ચાલો બનાવીએ. બટેટાની સૂકી ભાજી બનાવવા માટે આપણે લઈ લીધા છે બટેકા. હવે આપણે આને મૂકી દઈશું બાફવા માટે. તમે જોઈ શકો છો આપણે આની અંદર પાણી નાખી દીધું છે. હવે આપણે આને મૂકી દઈશું બાફવા. તો ચાલો, જોઈ શકો છો આપણે બટેકા બાફવા મૂકી દીધા છે અને 2 સીટી થાય ત્યાં સુધી આપણે બાફવા દઈશું. આપણે જે બટેકા બાફ્યા હતા એને ફોલીને આપણે નાના નાના ટુકડા કરી નાખ્યા છે. આપણે ફરાળમાં ખવાય એવી સૂકી ભાજી બનાવવા માટે લીંબુ, દાણા લઈ લીધા હતા એને શેકીને એનો ભૂકો કરી નાખ્યો છે અને લઈ લીધો છે આદુ અને મરચાંની પેસ્ટ. તો ચાલો આપણે બનાવીએ બટેકાની સૂકી ભાજી. એક કઢાઈ લઈ લીધી છે, એમાં નાની વાટકી તેલ લઈ લીધું છે. હવે આપણે આને ગરમ કરવા મૂકી દઈશું. જોઈ શકો છો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં નાખી દઈશું 2 ચમચી જીરું. ત્યાર પછી નાખી દઈશું મરચી અને આદુની પેસ્ટ. સારી રીતે મિક્સ કરી લેશું. હવે આમાં નાખી દઈશું બટેકા. આપણે સારી રીતે મિક્સ કરી નાખશું. હવે આપણે આમાં નાખી દઈશું 1 ચમચી મીઠું, સિંધુ નમક છે. આપણે બટેકા બાફતી વખતે મીઠું નહોતું નાખ્યું એટલે આમાં થોડુંક વધારે નાખી દઈશું. નાખી દઈશું દાણાનો ભૂકો. અને આપણે સારી રીતે મિક્સ કરી નાખશું. છે હવે આપણે આમાં નાખી દઈશું 1 મોટી ચમચી ખાંડ. જો ગળ પણ પસંદ હોય તમને તો નાખી શકો, નહીં તો સ્કીપ કરી શકો છો. 2 મિનિટ માટે આપણે હલાવીને આમ જ રહેવા દેશું. હવે આપણે આમાં નાખી દઈશું ધાણા. સારી રીતે મિક્સ કરી લઈશું. આમાં આપણે લાલ મરચું કે એવું કંઈ નાખવાનું ન હોય, એટલે તમારે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે પેલા મરચાં નાખી દેવા. શકો છો આપણી સૂકી ભાજી રેડી થઈ ગઈ છે. એ આપણે ફરાળી રોટલી સાથે ખાવાના છીએ. જો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.